નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. આજે આપણે આ વિડીયોમાં જોશું જેમ તમે એટીએમ કાર્ડ, પાન કાર્ડ કે આધાર કાર્ડ જેવું જ આઈડી કાર્ડ જેવું જ તમે રાશન કાર્ડ પણ કઈ રીતે બનાવી શકો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો એવું રાશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે પહેલાં એની એપ્લિકેશનમાં જવું પડશે, જેનું નામ છે મેરા રાશન. તો પ્લે સ્ટોરમાં પહેલાં જાશું. પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો મેરા રાશન. સર્ચ કરશો એટલે આ પ્રકારની એપ્લિકેશનનો ખુલશે. એમાંથી મેરા રાશન સિલેક્ટ કરો અને એને ઇન્સ્ટોલ કરવાની. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એને ઓપન કરીએ. જે એમાં પરમિશન આવે એને આપણે એલો કરી નાખીએ. જો આપણે લેંગ્વેજમાં નેક્સ્ટ તમે એપ ખોલશો એટલે તમારે આ રીતે પેજ ખોલશે. એમાં બેનિફિશિયર યુઝર સિલેક્ટ કરેલું છે. હવે આપણે એન્ટર યોર આધાર નંબર, આ છે એ ડિપાર્ટમેન્ટ યુઝર છે, એમાં આપણે નહીં, આપણે બેનિફિશિયર. અને એન્ટર યોર આધાર નંબર જે કેપ્ચા અને લોગ ઇન વિથ ઓટીપીમાં જવાનું. તો ચાલો આપણે આધાર નંબર નાખી દઈએ. તો આપણે આધાર નંબર એન્ટર કરી દીધા છે. હવે આપણે કેપ્ચા ફિલ કરી લઈશું. ચાલો કેપ્ચા ફિલ કરને को હવે લોગિન વિથ ઓટીપી સિલેક્ટ કરશું. તમારે જો એમપિન ક્રિએટ કરવા હોય તો તે ક્રિએટ નાવ ઉપર જાશું આપણે. હવે કોઈ પણ 4 આંકડાનો એમપિન તમારે સિલેક્ટ કરી લેવાનો. એમપિન સિલેક્ટ કરીને નેક્સ્ટ કરશું. ફરીથી આપણે એમપિન રીએન્ટર કરવાનો. અને ત્યારબાદ ક્રિએટ એમપિન સેવ થઈ ગયો છે. લોકેશન હેલો કરી દઈએ, સ્કીપ કરી નાખશું. તો આ રીતે આધાર કાર્ડ આપણું ઓપન થઈ ગયું છે. તમે ઉપર જોઈ શકો છો મેરા આધાર, અને તમારે નામ ને ડિટેલ બધી આવી જશે. અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો ડાઉનલોડનો ઓપ્શન છે, તેમાં જઈ અને ડાઉનલોડ કરવાનું. ચાલો ડાઉનલોડ કરીને તમને બતાવી દઉં. થઈ ગયું છે અને નીચે તમારે ફેમિલી ડિટેલ આવી ગઈ છે. ફેમિલી મેમ્બરનું તમારું ડાઉનલોડ કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.